હેલો ફ્રેન્ડ, તો કેમ છો તમે? તો આશા કરું છું મજામાં છે. હું પણ મજામાં છું. તો ચાલુ કરી દે આજનો બ્લોગ. તો આજે અમારે જવાનું છે લગ્નમાં. લગ્નમાં જવાનું છે. અમે તૈયાર થઈ ગયા છે. જો મંકુ એ બાર છે. હવે મારે એક આમ મોજા અને રૂમાલ લેવાનું બાકી છે. તો જોઈ લો તમે મારું લુક. થઈ ગયા છે મસ્ત ના રેડી. તો મિત્રો અમે થઈ ગયા છીએ રેડી જવા માટે. જે મંકુ થાય છે ત્યાર તેને વાર લાગશે, તો મેં કીધું લાય હું આટો મારતા હું એક બાર. કેમ પણ સચમાં વચમાં કેમ લાગે છે? ચકાસ ને. લીંબુડી છે, લીંબુ એવા ઝીણા ઝીણા છે. ઝીણા ઝીણા લીંબુ છે. અમે અમારા હગ્ગાની ઘરે છે. મારા ફઈજીને એનું ઘર છે. લોકોએ તો ઘણું ખરું વાવેલું છે. કાંઈ નહીં, તો ત્યારથી તારે નીકળવી લગ્નમાં. હું હરેક ઘરે જાઉં તો મને એક આ વસ્તુ હોય તો બહુ ગમે. કારણ કે મને શેકલા ને એવું બધું બહુ ગમે ને, એટલા માટે. પાણીનું કુંડું છે સ્પેશિયલ એના માટે. અહીંયા સૈણ બી નાખેલી છે. તો અહીંયા નાખેલી છે તો મને મજા આવે. અને આ ઉનાળો આવે એટલે એવું કરવું જરૂરી છે. કારણ કે પક્ષીઓ એ માટે પાણી બાણી પીવે અને બધું. અને અત્યારે ઉનાળામાં બધે ખાડા ખડીએ બધું સુકાઈ ગયું હોય, એટલા માટે કઈ એવું ભરેલું હોય નહીં. એટલે એ પક્ષી પાણી ક્યાં પીવા જાય? શેકલા બેકલા નાના નાના જોવાય કેવા રખડે. એટલા માટે બધાને ઘરે કુંડા બુંડા રાખવા જોઈએ થોડા થોડા પાણીના ભરેલા. એટલે પક્ષી પણ પાણી બાણી પી લે. ઉનાળો આવી ગયો છે એટલા માટે. કાલે છે ને મિત્રો ટાઈમ ન મળ્યો ઉતારવાનું શૂટિંગ, એટલે કઈ ઉતાર્યું નથી. આજે ટ્રાય કરશું શૂટિંગ ઉતારવાની. તો ઉતાર નાખ્યું થોડું ઘણું શૂટિંગ. મેળ આવી જાય તો. ને કાં ડિસ્કો બિસ્કો કરવા વ્યાજ આવું તો કાંઈ શૂટિંગ ઉતરશે નહીં. જોયું છે હાલો. 12-1 વાગે જમવાનું ચાલુ થાય. 1 વાગે અહીંયા આપણામાં કામ મોડું થઈ જાય. 1 વાગે ટુકડું હોય છે તો ના લોકો વેલા થઈ ગયા છે ત્યાર. છેલ્લા 2 કલાક ત્યાં થાય. સવારના 8 વાગ્યાના છાતા ચાલુ કર્યું હતું તૈયાર થવાનું. 10:30 થવા આવ્યા છે. 2.5 કલાક થી તૈયાર થતા. હું આ ભાઈ એન્ડો ને હા, આ તારા ફઈ નો પરિચય તો કરાવી દેવા. ક્યાં ફઈ ને ભેળા નથી? એક વરઘોડામાં કોમેડી સીન થઈ ગયો છે થોડોક એવો. ઉતારેથી વરઘોડો આવતો તો ફાટક બંધ થઈ ગયો. ટ્રેન આવે તો વરઘોડો ઓલી પાસે થઈ ગયો છે. ફાટક ખુલી ગયું છે. હવે આવે વરઘોડો બાંધવા. 15 મિનિટ તને ઉભા થાય. જમવાનું કીધું છે. જમી લીધું. તો મિત્રો લગ્ન માંથી અમે વિયેવા જઈએ ને રસ્તામાં જઈએ તો વચમાં આવી ગયો સરદાર હરે કૃષ્ણ સરોવર છે. સરદાર સરોવર નથી કા? તો મંકુ જો અહીંયા આવી હિસકા મળી ખાવા. તડકો બહુ છે પણ તોય હિસકા ખાવી. જો ડેમ કેવો ભર્યો છે. હરે કૃષ્ણ સરોવર અમારા ગામની બાજુમાં છે, થોડોક એવું દૂર. જો અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. બોલો બજરંગબલી કી જય. તડકો લાગે છે? હા આચું તો ને કરે આચું બોલતી ને તડકો પુલે પુલ. ચાલો તમે નીકળવી અહીંથી. બે લીધું છે. હિસકા ખાઈ લઈ. હિસકા ખાવા ગરમ છે હિસકો આખો. ઉનાળો આવી ગયો ને એટલે. તો 2 શબ્દ બોલજો તમે. હું બોલશો 2 શબ્દ? અમે છે ને લગ્નમાં ગયા તા ને, મેં ગુલાબ જાંબુ છે ને 2 ખાધા, એક ટોપરા પાક ખાધું, પછી ચટણી ભજીયા ખાધા, શાક તો હાવ એટલું કેવું ખાધું. મને ઓછું ભાવે વરાનું શાક એટલે. અને ભૂંગળા બટેટા હતા.
છાશ પીવાની મજા આવી ગઈ કેમ કે આવો ઉનાળા બધી રેસીપી આખી કહી દેખું તું કે આ વસ્તુ હતી એમ જમવાનું તો હતું બહુ મસ્તીનું જમવાનું શૂટિંગ આમાં ઉતાર્યું છે થોડું ઘણું જેટલું ઉતરે એટલું તમે જોઈ લેજો આમાં બ્લોગમાં આવી જાય ચાલો હવે નીકળવી અહીંથી અમે અહીં નથી બેવું હવે બે તડકો લાગે છે મને કાળા થઈ ગયા કાળા મારે મમ્મી ને ઘોડે કરવું છે કે હું મમ્મી બકા લેવા નહીં જાઉં હું કાળી પડી ગઈ કાઈ નહીં હાલો અમે નીકળી છે ભાઈ મિત્રો અમે 15 મિનિટ થઈ જાય પહોંચ્યા ને અહીંયા ક્યારનું એને કઈક ટાઢું ખવડાવું કરે છે કઈ આવ્યું નથી ને રસ્તામાં તો મગજ મારી નીકળી કેળા કરે છે ટાઢું ખવડાવું હાલો આગળ કઈક મળશે તો ખવડાવી નહીતર કઈ નહીં ઘરે સોડા પીવડાવી દેજો સોડા પીવી જોઈએ ને કઈ નહીં હાલો આગળ મળશે એટલે સોડા પી દઈએ લચ્છી ને આઈસ્ક્રીમ બી આવી ગયું છે અમે બેટા ખાવા આઈસ્ક્રીમ ખાવા દીધું છે પછી કેતા નહીં મને રેડી ને રેડી હા હાલો અમે ખાઈ લેવી મારે લચ્છી આવી ગઈ છે અને આઈસ્ક્રીમ હા તો દેખાડતા મારો આટલું આઈસ્ક્રીમ રેડી હવે હાલો અમે ખાઈ લેવી અને હાલો બધા લચ્છી ખાવા જે મિત્રો મારા ગુલાબમાં એક પાછું બીજું ગુલાબ આવી ગયું છે અને મેં પહોંચી ગયા છીએ ઘરે 5:30 થયા છે અમારે આપણે બસમાં જવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં બસમાં જ આવી હવે નીકળશું અમારો ઠેલા પહેલાં પેક કરી લેવી ને પછી અમે જઈશું 5:45 થઈ ગયા છે તો ટાઈમ થઈ ગયો છે ફૂલ હમણાં 6 વાગે જવાનું છે અમારે બસમાં નીકળવી આઈ એમ ગોઈંગ ટુ સુરત તો હાલો મિત્રો અમે બે ગયા છીએ બસમાં હવે અમે જાવી છીએ સુરત હવે જો આજે આ બેઠી છે હું અહીં લાંબો જોઉં છું ને અમારી બસ છે અને આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી દેવી બ્લોગ મળશું એક નવા બ્લોગ સાથે ચાલે ટાટા બાય બાય જય માતાજી